નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરમાં આગળના લેક્ચરમાં આપણે વિશિષ્ટ ખૂણા માટે ત્રિકોણમિતીય ગુણોત્તર આ બધા 30, 45, 60નું કઈ રીતે આવે મૂલ્ય એ તારવા. હવે કોષ્ટક કઈ રીતે યાદ રાખવું તે તો કે આમાંથી સાઇન છે એની કિંમત તો કે ખૂણા તો 30, 0, 30, 45, 60 ને 90 એમ ક્રમશઃ લાઈનમાં છે. પહેલાં ગણતરી કરીને કઈ રીતે તારવણી કરી એ તમારે શીખવું જરૂરી છે. કદાચ આમ ભૂલાઈ ગયું એક્ઝામમાં તો તમને યાદ આવી જાય તો એ તમે ગણતરી દર્શાવીને કરી શકો. હવે આમાં તમારે સાઇનની કિંમત યાદ રાખેલાની કે સાઇન 0ની 0, 30ની 1/2, 45ની 1/વર્ગમૂળની અંદર 2, 60ની વર્ગમૂળની અંદર 3/2 અને 90ની 1. આ લાઈન તમે યાદ રાખશો એટલે તમને આખું કોષ્ટક છે તે યાદ રહી જશે. હવે સાઇન 0 અને કોસ 0 ની અહીંયા હું તમને લખી દઉં છું. નીચે લખેલું જ હશે, નથી કઈ કિંમત સમાન છે. સાઇન 0 બરાબર શું થશે? કોસ 90. એટલે તમને સાઇન 0 ની કિંમત ખ્યાલ છે. કોસ અહીં 0 છે, પહેલું લાઈન, બીજી લાઈન કઈ રીતે સ્ટાર્ટ કરવું એટલે કોસની આપણે શું મૂકી દેવાની? 0. પછી હવે સાઇન 30ની 0 છે, સાઇન 30 અને કોસ 60ની કિંમત સમાન થશે. જો તમને કોટિકોણ તો યાદ છે ને, આગળ મેં કહ્યું હતું ને કોટિકોણના માપ કે કોટિકોણનો સરવાળો કેટલો થાય કે 0 વત્તા 90. કોટિકોણ થયા 0 90 નાખો 90 એટલે એ બેની કિંમત સરખી આવે. 30માં કેટલા નાખશું તો 90 થાય તો કે 60. તો 30ની હોય એ જ 60ની હોય, 0 નથી. 30ની 2ની 1/2 જોઈ લ્યો. 10, 30 અને આની બેની સેમ થઈ. હવે સાઇન 45 તો 45માં તમે કેટલા નાખશો તો 90 થશે કે 45. તો સાઇન 45 અને કોસ 45 બેની કિંમત કેવી થશે? સમાન. 1/વર્ગમૂળની અંદર 2 કે જે બે ખૂણાના બેના સાઇનનો અને કોસનો સરવાળો કેવો થવો જોઈએ? 90. એની કિંમત સમાન થાય. હવે સાઇન 60 તો સાઇન 60 છે, 60માં કોસની કિંમત કઈ નાખશો તો તમારે 90 થશે તો કે કોસ 30. 60 ને 30 90 થઈ જશે. સાઇન 60ની કોસ 30ની સમાન થશે ને. વર્ગમૂળની અંદર 3/2 અહીંયા જોતા જાજો સાથે સાથે. પછી છે સાઇન 90 તો સાઇન 90, 90માં કેટલા નાખો તો 90 થાય તો કે 90માં 0 નાખવાના તો કોસ 0. બેની કેવી થશે તો કે 1. સમજાણું? સાઇન 0 કોસ 90, સાઇન 30 કોસ 60, સાઇન ને કોસ 45 બે સમાન. સાઇન 60 કોસ 30, સાઇન 90 ને કોસ 1. હવે tan આપણને ખ્યાલ જ છે કે કોનો બેનો ભાગાકાર તો કે સાઇન ભાગ્યા કોસ કરો. આમ જ છે, વચ્ચે અહીંયા નિશાની કરતી જાઓ. સાઇન ભાગ્યા કોસ કરશો એટલે tan, 0/1 કરો એટલે 0. અહીંયા બેનો ભાગાકાર કરો તો બંનેનું છેદ કેન્સલ થઈ જશે ને. 2 કેન્સલ તમે કરી દેશો તો વધશે શું તો કે વર્ગમૂળની અંદર 1/વર્ગમૂળની અંદર 3. આવી રીતે આની ગણતરી કેમ થાય આપણને ખ્યાલ છે કે 1/2 એમનેમ રહેશે. હવે આ વ્યસ્ત થઈ જશે ને કે છેદનો છેદ અંશમાં, આવી રીતે. તો અંશ છેદમાં 2 કેન્સલ થઈ ગયું તો અંશમાં 1 હોય તો છેદમાં વર્ગમૂળની અંદર 3. હવે આનો ભાગાકાર કરશો તો 1. અહીંયા વર્ગમૂળની અંદર 2ના છેદ સરખા કેન્સલ થઈ જાય. 1/1 એટલે 1. અહીંયા 2 કેન્સલ થશે. વર્ગમૂળની અંદર 3/1 કરશો એટલે ખાલી વર્ગમૂળની અંદર 3. હવે આગળ જોયું તેમ 1/0
કોઈ પણનો 0 સાથે ભાગાકાર કરો તો એ શું આવે? અવ્યાખ્યાયિત. હવે કોની કિંમત સમાન થાય? તો કે જે રીતે સાઇન ને કોસનું છે એવી રીતે તમારે ટેન અને કોટનું છે. ત્યાંમાં કેમ કર્યું કે ટેન 0 બરાબર કોટ 90 થશે. કે ટેન 0 ની કિંમત જો 0 છે તો કોટ 90 માટે પેલા માટે હતું ને એ જ બધું છે. હવે ટેન 30 કોટની કઈ થશે? 60 વાળી જોઈ લ્યો. આ 0 હવે ટેન 30 તો કોટ માટે 60 45 બેયની ઓલાની જેમ શું રહેશે? સેમ જ. બધામાં 45 ની કિંમત સમાન બે બેન જોડી. હવે ટેન 60 કોટ 30 ટેન 90 કોટ 0 એવી રીતે કોસેક અને સેકની પણ કેવી રહેશે? એકબીજાને સમાન. હવે આમાંથી એક તમારે યાદ રાખી લેવાનું. આ તમને 10 વાળું આ બે ઉપરથી મળી ગયું એટલે કોટની તમે લખી નાખો. હવે કોસેક કોનો વ્યસ્ત છે? તો કે સાઇનનો. સાઇનનો વ્યસ્ત સાઇન 0 છે તો 0 ભાગ્યા એનો વ્યસ્ત આમ હોય ને 0 છે છેદમાં કાંઈ ન હોય તો 1 હોય. હવે ભાગાકાર કરશો તો શું થશે? 1 ભાગ્યા 0 એટલે શું થાય? અવ્યાખ્યાયિત થશે કોસેકનું. હવે આનો વ્યસ્ત લ્યો છી 1/2 છે તો 2/1. આનો વ્યસ્ત ખાલી વર્ગમૂળની અંદર 2 2 વર્ગમૂળની અંદર 3 અને 1/1 એટલે 1. હવે કોસેક 0 હોય ઈ સેક માટે 90 કોસેક 30 સેક 60 45 બેયની સમાન જ થાય. 60 છે તો આના માટે 30 છે અને 90 છે તો 1 છે. તો કોષ્ટક તમારે આ રીતે યાદ રાખવાનું છે. સેક અને કોસેક એ બંનેની સરખામણી કરવાની છે. હવે ઉદાહરણ નંબર 6 માં છે કે કાટકોણ ત્રિકોણ ABCમાં ઉદાહરણ 6, 7 અને 8 તમારે કોર્સમાં છે. ત્યારબાદ સ્વાધ્યાય જોશો. આજ માટે આ કોષ્ટક રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.